સાસા સદગુરુ ભેટતા ને જીવ શિવ બલિરા સદગુરુ મહારાજ. આપણને આજ આ ધરાધામ ની અંદર સત્સંગ કરવાનો એક અવસર આપ્યો. સદગુરુ મહારાજે આપણને આ અવસર આપ્યો છે. શા માટે અવસર આપ્યો છે? આપણને જાગૃતિ માટે. ખરેખર આપણું રોકાણ ક્યાં હતું? ભય, મૈથુન, નિંદ્રા અને આહાર. આની અંદર આપણું રોકાણ હતું ને સદગુરુએ એમાં જાગૃતિ આપી દીધો. આપણે ભય શેનો હતો? કાળનો. સદગુરુએ આપણને મહાકાળની ઓળખાણ કરાવી દીધો. આપણો જન્મ થયો ને ત્યાંથી આપણે બીકમાં મોટા થયા. નાના હતા ને મોટા હોય ને એ આપણને ધમકાવ્યા કરે. તું નાનો છો તાર કઈ બોલાય? તનો માનો બેસ, તનો ખબર પડે. ચાર વાણી દ્વારા આપણે બંધનમાં મહેસૂસ કરતા કરતા મોટા થયા. રામ ને ચાર હતા, ચાર ભાઈ હતા ને તો મોટા ભાઈ રામ હતા ને એ બ્રહ્મ હતા. ભરત ને ઓલા શત્રુઘ્ન ને એ બધા નાના. એ 10,000 વર્ષ પહેલાની જે પરંપરા છે ને એ આ સમાજે અત્યારે પકડેલી રાખેલી છે કે મોટો કે એમ જ કરવાનો. નાના ને કઈ ખબર જ ન પડે. એ આપણું જીવન ત્યાં દબાવે. શું કરે? સદગુરુએ આ જીવન તમે જોયો જેમ જેમ મોટા શિક્ષક પાસે ગયા ને તો ખાસો પ્રશ્ન ખોટો હોય શિક્ષક છે વિદ્યાર્થી દબાવ્યા કરે. એનો ભયમાંથી પ્રગટ થવાની શક્તિ હોય છતાં એને છે ને એમાંથી ઉભો ન થયો. એમ કરતા 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 લગ્ન થયા ને તો લગ્નમાં આપણે દબાવવાનું. પંચ દબાવવાનું એ સમજી જજો. તમે કોઈ સિરિયસ ન લેતા. પણ આપણે ફોળીને ક્યારેય જોતા. રાખ હિંમત તો નિર્ભય થાવે. હિંમત કરવાની છે, નિર્ભયતા લાવવાની છે. આ ઓલે પાગળ નીકળે બીવો એ બરોબર છે. સુરક્ષા માટે દોડવું પડે ત્યારે એ ઠેકડો લાગી જ જાય. મહારાજ એક વાડી હતી ને એમાં કૂવો ગાળતા સમજ્યા કે બોલો કૂવો ગાળતો હે 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 કરતા હોય છે. બોલો એક બાવો નીકળ્યો ને સમજ્યા એ મોટી જટા અને માળા મળકાઓ ખૂબ પહેરેલી અને આમ જોયું એને કૂવામાં ભગત કે થોડા કે હા 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 હું કરી કે ઘણે સીતારામ બોલ એ કે કલ્યાણ થઈ જશે કે કૂવો પૂરો થાય ને કે બાપુ એક કામ કરો હું ઘડીક છે ને એ કે ચા પાણી પી લો અને તમે આ એકડી ગઈ આવો. એ બાપુ એ 2 ગણ મેરે ને ક્યાં વધી રામ રામ. तीसरो मैंने तो के हैं ए बापू ये के राम राम चालू रखो के मेरे को तो रखना है कि हाथों में से निकल कर पेट में परवर जाता है. એટલે પ્રેક્ટિકલ વસ્તુ અનુભવ અલગ છે. જેને સદગુરુ મળ્યા ને એનો મોક્ષનો દ્વાર સુધરી ગયો. મોક્ષ મેળવવો પડતો કારણ કે એમાં કોઈ ક્રિયા નથી. કરતા કહો તો હે નહીં. અકર્તા પદ કોને કહીએ? તમે કરતાય નથી અને અકર્તાય નથી. જો આપણે કરતામાં કદાચ નીકળી જાય કાંઈ કરીએ નહીં તો અકર્તાનું પદ મગજમાં બેસી જાય ને અહંકાર ઉભો થાય. હું કઈ કરતો ને હું તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છું. આવું જો મનમાં બેસી જાય તો અહંકાર નિર્ણય ઉભો થાય. અહંકારને ગાળવા માટે સદગુરુએ આપણને ચોથું પદ સમજાવી દીધું છે. 2 પણ આમાંથી કાઢી નાખ્યા છે. કરતાય નથી અને અકર્તામાં નથી. ખાલી દ્રષ્ટા પીવો પ્રકાશ કર્યો છે. સદગુરુએ આપણને બ્રહ્મનો બોધ કરીને આપણી ઉપર પ્રકાશ ફેંક્યો છે. સ્વયં પ્રકાશિત છો. વસ્તુ ક્યાં પડી છે? રેણીમાં.
જો આપણે કોઈ જગતમાં ક્યાંય રોકાણ ન થાય, કોઈ વસ્તુ ભરાઈ ન થાય, જીવનને આપણું આશરવા દઈએ, રેણીમાં આવે કે આ દ્રષ્ટિ ક્યાંય જગતમાં જાય નહીં, તો એ પદનો અનુભવ થાય છે. અનુભવ થાય છે, મળતું નથી. મેળવવા માટે તો ઘણી માથાકૂટ કરી, રામ બનવાની ઘણા માથાકૂટ કરે છે. કઈક ભાગવત બિહાર, સપ્તાહ બિહાર એવું કરે, પણ રામ ને જ બનાતું ન. કારણ કે બનવા ગયા એટલે બે થયા. તમે પરમાત્મા બે હોય. સદગુરુએ આપણને એકની શાન કીધી છે. ઈશ્વર એક છે, પરમાત્મા એક જ છે, તમે પણ એક જ છો. આવા રાજુભાઈ બીજા ગોતવા જાવ કે ન મળે, જો શાન કરી. તો આમાં રાજુભાઈ રહે ને તો પરમાત્મા નો રહે, પરમાત્મા રહે તો રાજુભાઈ નો રહે. ત્યાં આપણને ખ્યાલ આવી જવો કે ખરેખર આપણું જીવન છે ને સમાજ વ્યવહારની અંદર ખૂબ ખૂબ પ્રમાણમાં રસ્યું પસ્યું રહે છે. જગત છૂટતું નથી. જગત થી ન્યારું થવું હોય ને તો એ જો કોઈ ક્રિયા નથી, કોઈ કર્મ નથી. તમે ધંધો કરો એનો કોઈ વાંધો નથી, તમે ઘરમાં રહ્યો એનો કોઈ વાંધો નથી, તમે હરો ફરો તો એનો કઈ વાંધો નથી. વાંધો ક્યાં છે? એ બધું આપણા ધંધો આપણા મગજમાં રહી જાય છે, ઘરે આપણી મગજમાં રહી જાય છે, અને એ બધું આપણે ભરીને જીવી છે ને એટલે આ નિર્ભય નથી થતું. પોતાના આત્માને ઓળખવા માટે કોઈ ક્રિયા નથી. સ્વયં પ્રગટ પરમાત્મા આપણી ભેગો રમણ કરી રહ્યો છે. એ સદગુરુ એક શાન દ્વારા આપણને સમજાવી દીધું. આત્મા અજર અમર ને વિનાશી. આ દેહ જન્મે છે અને દેહ મરે છે, આવું આપણે શાસ્ત્રોમાં લખ્યું છે, પણ આપણને ખ્યાલ નહોતો આવતો. સદગુરુએ એક શબ્દ આપ્યો, આ શબ્દનો મંત્ર મારા કાનમાં નાખ્યો અને જન્મ મરણ એક સેકન્ડ ની અંદર મટાડી દીધું. જીવ દશાને એક સેકન્ડ ની અંદર ટાળી દીધી. પણ બરોબર જો આપણી સુરતા એ રેણી પ્રમાણે આશ્રમમાં આવે. પાણી છે ને આમ ગમે એટલું નદીમાં હાલ્યું જતું હોય ને, પણ આશરે નહીં ને ક્યાં હોય એમાં આપણને સામું દેખાય નહીં કઈ. એમ આપણી આ દ્રષ્ટિ છે ને એની અંદર આપણે બધું આસરતું જવું. પંચશીલ માર્યા છે. પંચશીલ છે ને એને કાયમ નિત્ય સેકન્ડે સેકન્ડે આપણી દ્રષ્ટિ ક્યાં જાય છે એનો ખ્યાલ રાખવો. જગતમાં રોકાય છે કે ખરેખર સદગુરુના શાનમાં રોકાય છે કે પરેશાનમાં રોકાય છે, એનો આપણને ખ્યાલ હોવો, પોતાનો ખ્યાલ કરવાનો. પરમાત્મા તો જો પ્રગટ છે, પ્રગટ પ્રભુની આ છે મૂર્તિ. આ જ મૂર્તિ રામને જુઓ ને આ મૂર્તિને જુઓ, એમાં ભેદ નથી. આ જ મૂર્તિની અંદર પ્રગટ બોલી રહ્યો છે, પણ આપણી દ્રષ્ટિ જે બોલે છે ને એની ઉપર નથી જતી. ઘાટ ઉપર તરત દ્રષ્ટિ જાય, કોના ઉપર દ્રષ્ટિ જાય છે નહીં, ઘાટ ઉપર તરત જાય છે. કોનું દેખાય નહીં, ઘાટ દેખાય છે. ઘાટ દેખાય છે ને ક્યાં સુધી માયા ઉભી છે. આપણને સદગુરુએ માયા છોડાવી છે, માયાની ઓળખાણ કરાવી દીધી, એટલે માયા છોડવી ન પડી, છૂટી ગઈ મેળા. જેમ છે એમ પ્રકાશ છે. તે પ્રકાશને ધર્મેશ મહારાજને જોવો હોય ને તો મારે આ પ્રકાશ દ્વારા હું જોઈ શકું છું. પણ જો દેહ દ્રષ્ટિથી જોઉં ને તો એમ થાય કે આ માંડવી વાળા ધર્મેશ મહારાજ. પણ ધર્મેશ મહારાજ મૂળથી ઘરની અંદર જઈને તો દ્રષ્ટિ દ્વારા આ મંત્ર દ્વારા ત્યાં સ્વયં પ્રકાશિત છે. એ મારો અને એનો આત્મા જુદો નથી. આપણને સદગુરુએ શાન બતાવી છે. આત્મા કોઈનો જુદો એક નિરંતર છે, સળંગ સૂત્રે અખંડ છે. અખંડ વિનાશી બ્રહ્મ છે, જે તત્વ એ મારીને તમારી ભેગું રમણ કરી રહ્યું છે, હોકારા કરી રહ્યું છે. તો આપણને બીક છે ની છે. હું મારા ઘણા પ્રશ્નો કરું છું હવે હમણાં. તમે પરમાત્મા છો જેમ કેમ બોલા પરમહંસ કહેતા હતા તો કે ના રે નથી. આપણે મેં કીધું નડે શું એ કે એના કામ એવા હોય તો આપણે એવા જ કામ કરવાના. નક્કી હું કરું કે આપણે પરમાત્માના જ કામ કરવાના છે, કોઈ બીજા. આ સત્સંગ ભજન ને આ ખર્ચો ઉડ્યા કરી આ પરમાત્માનું કાર્ય છે. કોણ? આ સદગુરુનું કાર્ય છે. આ સદગુરુના લેખે પૈસા વાપરે છે. તો આમાંથી આપણે જાગૃતિ, આપણી રેણીમાં કઈ ખામી આવી જોઈએ, આનું નામ જાગૃતિ. ક્ષણે ક્ષણે સદગુરુના બોધને વચનને યાદ કરો.
વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે. જેનું વચન છે, આપણને વચન આપ્યું છે, મન કર્મ ને વચન એ માને આપણને માગ્યું મળ્યું છે. આપણે જોતું હતું ને આપણને જડી ગયું છે. ભવસાગરમાં તરવાનો એક આરો મળી ગયો છે. આપણે આરો મળ્યો ને ક્યાં આપણે એમ માની લીધું આપણે ભવસાગર તરી ગયા, સામો કાંઠો આવી ગયો. પછી આ કાંઠે બેઠા છીએ અને સામે કાંઠે પહોંચી ગયા એની આપણે અનુભૂતિ કરી. એમ નથી, સામે કાંઠે જવું છે, ધીરે ધીરે જવાય. આપણે જેમ બને એમ નિર્મળતા પોતાની અંદર જે ચેતન શક્તિ છે, સંયમનો પ્રકાશ છે, સંયમ સિવાય બીજું કઈ છે નહીં, એનો પ્રેક્ટિકલ અનુભવ કરવાનો. સુરતા સુહાગણા સુંદરી રે યુડિયા દે આસમાન જો વલ્લભ તારાને ભેટવા. સુરતા સોહાગણ સુંદરી રે ઉડિયા દે આસમાન જો વાલા ભરતાર રે ભેટવા. છોડી હાલે દુનિયાના તોફાન રે લાગે સમાધિ અને પ્રેમની. છોડે હાલે દુનિયાના તોફાન રે લાગી સમાધિ અને પ્રેમની. બ્રહ્મને ભેદી આગળ વધી રે ભેદી વિષ્ણુની ગાંઠ જો રુદ્રને ભેદી કૂદી પડી. બ્રહ્મને ભેદીને આગળ વધી ભેદી વિષ્ણુની ગાંઠ જો રુદ્રને ભેદી કૂદી પડી. હારે મારી ખબર ગુલાટ રે લાગે સમાધિ અને પ્રેમની. હારે મારી જબર ગુલાટ રે લાગી સમાધિ અને પ્રેમની. ઓહંગ સોહંગ ના તાર સાંધિયા રે સાંજા સતનાની જાન જો શૂન્ય મહાશૂન્ય યતિ શૂન્યમાં. ઓહંગ સોહંગ ના તાર સાંધિયા રે સજા સતનાની શાન જો શૂન્યમાં શૂન્યયતિ શૂન્યમાં. હારે ભૂલી મારા દેહ કેરું ભાન રે લાગે સમાધિ અને પ્રેમની. હારે ભૂલી મારા દેહ તણું ભાન રે લાગી સમાધિ અને પ્રેમની. સાત સમુંદર ઓળંગિયા રે પોસી પરાની પાર જો જ્યોતિમાં જોત મળી ગઈ. સાત સમુંદર ઓળંગિયા રે પોથી પરાની પાર જો જ્યોતિમાં જ્યોતિ મળી ગઈ. એ ત્યારે બેટા વાલા ભરતાર રે લાગે સમાધિ અને પ્રેમની. ત્યારે બેટા ધોને ભરતાર જો લાગી સમાધિ અને પ્રેમની. અનદવાજા વાગિયા રે રૂડા મંગળ ગવાય જો
શંકર કહે સતલોકમાં અનહદ વાગ્યા રે રૂડા મંગળ ગાયનો શંકર કહે સતલોકમાં આનંદ આનંદ વરતાય રે લાગે સમાધિ અને પ્રેમની આનંદ વરતાય રે લાગી સમાધિ અને પ્રેમની સુરતા સુહાગણ સુંદરી સુરતા આપણી જગતમાં જન્મથી અત્યાર સુધી જ્યાં સુધી સદગુરુ ન મળ્યા હોય ને ત્યાં સુધી સુરતા છે ને ભટકતી હોય. ટોટલ જગ્યાએથી સુરતાને વાળી લેવાની છે. ક્યાંય આપણે સંસાર વ્યવહાર જગતની અંદર જ્યાં જાય ને ત્યાં આપણે ધ્યાન ક્યાં હોવું? સદગુરુના વચનમાં ધ્યાન હોવું. મન કર્મ ને વચન આપ્યું છે. આ તન મન ધન જ્યારે અર્પણ કર્યું ને એના બદલામાં આપણને મન કર્મ ને વચન આપ્યું છે. આ વચને કરી અને વચન વિવેક તે કરી અને આ પરમાત્માના પદને કમાઈ જાય ને એવી આમાં વ્યવસ્થા છે. આપણું ધ્યાન હોવું જોઈએ. જો સુરતાને જ વાળે છે સદગુરુ, બીજા કોઈ નહીં. આપણું ધ્યાન ક્યાં છે ને ચહેરો બતાવી દે. તમે પેટમાં ગમે એટલું પાપ રાખો પણ ચહેરો બતાવી દે તમારી ક્યાં ધ્યાન છે. પૂછવું ન પડે. જો પૂછવું પડે ને તો આ કાયા પરમાત્માની નો કહેવાય. આ એને ધરેલી દેહ કોણે ધર્યો છે? એને મનુષ્યનો દ્વાર આપ્યો ને, અવસર આપ્યો છે. આપણે જે કઈ કરીએ ને આપણી હાથ બાજની નકલમાં તરત આવી જાય. પૂછવું ન પડે. દ્રષ્ટિ પડે ને ત્યાં ખબર પડી જાય ને બ્રહ્મનો પુરુષ ભાગ્યો છે. પૂછવું પડે ને એ પંડિત કહેવાય. પંડિતોને કેવું પડે રામાયણ થઈ ગયા હતા, આમ થયું તેમ થયું ફલાણું. સદગુરુએ કીધું કોઈ પૂછતો નહીં. પ્રગટ થાય છે ને તને તને અનુભવ થઈ જાય. કાશમાં જોઈ લેવાનું. આપણો ચહેરો આમ કાશમાં જોઈ લે ખ્યાલ આવી જાય આપણે ક્યાં કયા વિષયની અંદર આપણે રમણ કરીએ છીએ. આ પંચ વિષય છોડાયો છે અને આ પરમાત્મા પ્રગટ કરાયો છે. આમે કાઢ્યું કઈ નથી, ઉમેર્યું નથી. હતો એનો એ પ્રગટ કરાયો. પણ મૂળમાં જે હળો હતો, મનમાં જે હળો હતો, તનમાં હળો હતો, તન દેહને આપણે માનીને બેસી ગયા હતા. તનથી આપણે પરમાત્માના પદને પમાઈ ને એ આ સાધન મળ્યું. મન છે ને દાસ હતું અને આપણે માલિક બનાવી દીધું હતું. ત્યાં સદગુરુએ કીધું આ મન છે ને એ ખરેખર પરમાત્માના દ્વાર સુધી પહોંચવાનું સાધન છે. પણ બળ શું થયું? આપણે મનને હું માલિક બનાવી દીધું. મન ભાવે એવું હાલવું, મન ભાવે હું તો બોલતો, મારા બાપા છે, મને ખબર છે મારી વાણી વર્તન. એ મનમાં વિચાર કરતા છે કે આ મારો દીકરો ફાકા મારો હોઈ ગયો. ક્યાં ગયા છે કે હોઈ ગયા છે? હાથમાં ફાળીઓ લઈને દોડાવતો રાખે. એવા રોડે મને ગોતવા આવે. આ થાતું ને બાપા એવું કે ન થતું. અને સદગુરુ મળે એ આ બધી ભમણા ભાંગી કે આ ભાગ્ય છે ને કોટલી ધુમાડા નાખ્યા, કાંઈ હતું નહીં. મારા જે સામ કરી તે ખબર પડી કાંઈ હતું નહીં, કાંઈ છે નહીં, હકીકતમાં કાંઈ નથી. જો પરમાત્મા હોય તો બતાવો. લ્યો નથી, પરમાત્મા નથી. લ્યો આ બધા છે ને આપણે ફૂફાડા મારીએ અને હોય જ બતાવો. લ્યો આપણે ગોતતા થાક નહીં પરમાત્મા. કાશી જતા, મથુરા જતા, 68 તીરથ કરતા, હોમ હવન કરતા, જપ કરતા. પરમાત્મા છે નહીં, નથી એમ હું કહું ખબર છે એમ કહું ને તો બે થાય. તો રાજુભાઈ પરમાત્મા બે હલવાનો અદ્વૈત જ્ઞાન આપ્યું. ઈશ્વર મહારાજે અદ્વૈત જ્ઞાન આપ્યું. જોતા આ મસ્તક વાંચી નાખ્યો. આ મસ્તક છે ને એ વઢાઈ ગયું છે. આ શેષ કોનું છે? ગુરુ મુખ લાગ્યું છે. કેવું? આમાં ચોરી ન કરાય, દારૂ ન પીવાય, વ્યભિચાર ન કરાય. આ પંચશીલ મારી દીધા છે અને પરમાત્મા પ્રગટ કર્યો છે. પરમાત્મા સિવાય બીજું કઈ છે નહીં. એટલે હું કહું છું પરમાત્મા નથી. એટલે અદ્વૈત જ્ઞાન આપ્યું. આ નક્કી પણ કરીને કીધું, આંગળી સિંગીને બતાવ્યું છે. આ તો આપણે ઘરનો ડાયરો એટલે કહેવાય હોય ને, ગામમાં આવું ન બોલાય. ને કે ઓલા ધોકાર લઈને વાયા હતા એ કે નથી. આ અમે બધું શું કરીએ એ ખોટું. આ 25 લાખની સત્તા ઉભી એ ખોટું. અમે પિતૃ મુક્ષાર્થે અમે સત્તા ઉભી 35 જણા ખોટા બેઠી છે. ખોટું. તમે કહો પરમાત્મા ની જેમ હાલે? આ બધી મનની કલ્પના છે. આપણે સત્તા બોલ્યા કરે ખબર મારા પિતૃ મોક્ષાર્થે.
હકીકતમાં મોક્ષ છે અને કરાવે છે. મોક્ષ જ છે. તમને બાંધ્યા કોને? હવે હું એમ કહું મને બાંધ્યો કોઈ, મારી મનની કલ્પના મને બાંધ્યું. મને એમ થયું કે મારે રામનું કાર્ય કરવું છે, રામાયણ ને સપ્તાહ બેહાડી છે. એટલે મનમાં ઊભું થયું એ સપ્તાહ હાથ દી આવે ને ત્યાં સુધી મને ખોટા વિચાર ન આવે. 8મે દિવસે ગમે એનો ગાળિયો કિડનેપિંગ એમાં મને શરમ ન આવે. આ ઓલે પિતૃનો મોક્ષ ન થાય, પોતાનો કરવાનો છે ને ઈ ન થાય, પિતૃનો ન થાય. અમુક તો ઈ ભટકે ને આપણે જોઈએ. કારણ કે મોક્ષ જ હતો પણ મનથી આ બધું છે ને અંદરથી જવાળા હોય દીકરી. તું જ બ્રહ્મ છો, અવિનાશી છો, અકળ છો. આ પદને આપણે કેળવવા માટે, જાગૃતિ માટે આ સદગુરુનો વ્યવસ્થા છે. સત્સંગ છે ને એ આપણું સાસરિયું છે. અને આ સુરતા જો રિહામણે રહે ને તો સાસરિયાની ઢબ આવડશે નહીં. એમ ઈશ્વર મહારાજ કહેતા, આપણે સાસરિયાની ઢબ લેવાની છે. નિખાલસ થાઓ. ભાઈ કોનો છે? નથી આપણે કઈ બીજું કરવું જ નથી. કઈ સત્સંગ જ કરવો છે. એકલા બેઠા હોય તો આપણે એકલા પ્રાણને જોયા કરી કઈ વાંધો કરો? તો ઓહમ સોહમ ના પાર મળી ગયેલા છે. સુરતાજીની સુગઢ સમેટે એને ઘટમાં સાહેબ કહેવાય. જેની સુરતા ગગનગઢમાંથી સીધી શ્વાસની ક્રિયામાંથી નાભીમાં ઉતરે, આનંદ આવે. શ્વાસ લઈ કેટલી આમ મજા આવે. એ શ્વાસને જોયા કરીએ તે વાંધો છે. આ દ્રષ્ટિને આમ ફેલાવો કરીએ તો વાંધો ને. રંગરૂપ ને બોલા હું ના બોલા ધોળા વાળા પ્રદીપભાઈ ક્રેટા ગાડી લીધી, મને કઈ વાંધો હોવો જોઈએ? હે હવે મને હું મારા બાપા ઘેરે જઈને તો બાપા મારે ક્રેટા જ લઈ ઓલા પ્રદીપભાઈ લઈ આવ્યા દીવા તો ગઈ ને શાંતિ કે જ મળે. એના પ્રારબ્ધમાં છે. સાજુ છે ને આમ જ તે દેખા દેખી કરવાનું જે નર જાય અધુરિયા કહેવાય. આપણે છે ને બીજું હું તો બીજાનું જોઈને જ હેરાન થાય, દુઃખી થાય છે. એનું કારણ બીજાને ઘરે કેવી શાંતિ, આપણા ઘરે નહીં. બીજાને ઘરે કેવા મિષ્ટાન બને, આપણા ઘરે નહીં. બીજાને ઘરે કેવા પડદા છે, આપણા ઘરે નહીં. એટલે આ ઘરને સજાવો. આજ બધા પાથરણા હમણાં વૈશાલી બેન કહેતા હતા કે આ ખાટલા બેહારવા મારે ને નીચે. મેં કીધું જ્યાં બેહારો એને ક્યાં ખબર ક્યાં બેહારે. હજી આપણે અમે બહાર જ નથી કરતા. મહારાજને ખબર, તમને ખબર છે તમને ક્યાં બેહારી ખબર છે. આમ કોઈ પૂછાય નહીં, આવું પૂછાય નહીં પણ પૂછું છું વિવેક કરે. તમને ખબર છે ક્યાં બેહારી? એ ધ્યાન રાખતા નહીં, નકર હલવાઈ જાઓ. છૂટી નહીં એકો. ગમે ત્યાં બેહારેલા ભાઈ. વિવેક છે, સદગુરુએ જે પરંપરા આપી છે ત્યાં બેહારે છે. ના ત્યાં બે કઈ ફેર નથી. આપણને સદગુરુ એક અંતરમાં બેહાર્યા બધાને. આપણી દ્રષ્ટિ અંતરમાં રહીને નિખાલસતા જીવન પ્રસાર કરો અને એમાં આનંદ લ્યો. બીજું જોવો ને એટલે મરી ગયા. પરમાત્મા બીજું મેળવવાની આશા રાખતા નહીં. શેરને હું મળે ખોટી માથાકૂટ હું તમે કરીએ છીએ. કારણ કે મળેલા ને મેળવવાનો હોય નહીં. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ